નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સંસ્કારી નગરી વડોદરામાં આગામી સમયમાં ઈદ, રામનવમી અને ગુડી પડવા જેવા પવિત્ર તહેવારોની ઉજવણી થનાર છે. આ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે સંપન્ન થાય તે હેતુથી વડોદરા પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાના સંવેદનશીલ ગણાતા રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. આજે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં ઝોન 2ના ડીસીપી મંજીતા વણજારા સહિત રાવપુરા અને નવાપુરા પીઆઈ તથા પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. બેઠકનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કોઈ અફવા ન ફેલાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિકોનો સહયોગ મેળવવાનો હતો. રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસની એક મીટિંગ કરવામાં આવેલી હતી. જે મીટિંગ સંદર્ભે આવનારા 2 તહેવારો છે. રામનવમી નો તહેવાર છે, સાથે સાથે રોઝા પણ સમાપ્ત થઈ રહ્યા છે એટલે ઈદ પણ છે અને ગુડી પાડવાનો પણ તહેવાર આવી રહ્યો છે. હંમેશા પોલીસ પ્રોએક્ટિવલી કાર્ય કરતી હોય છે. જ્યારે કોઈ પણ તહેવાર હોય એટલે શાંતિ સમિતિના આગેવાનો સાથે ચર્ચા બેઠક કરી વધુમાં વધુ શાંતિપૂર્ણ તહેવારો હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એ માટે પ્રયત્ન કરતી હોય છે. એ સંદર્ભે અહીંયા બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.